આજકાલ હોટલ રેસ્ટોરન્ટમાં જમવા જવું હોય તો પણ ખૂબ વિચારવું પડે છે, કારણ કે ક્યાં કેવું જમવાનું અપાઈ જાય. એક તો નકલીનો ખેલ અને બીજું સ્વચ્છતાના પ્રશ્નો. આવું જ કંઈક દાહોદમાં પણ થયું. એક વ્યક્તિ પીઝા ખાવા માટે ગયા અને સુપ્રસિદ્ધ લાપિનોઝ ચેનના એક આઉટલેટમાં એ પહોંચ્યા હતા. પીઝા મંગાવ્યો અને એવો કડવો અનુભવ થયો કે ચિત્રી ચડી ગઈ. પીઝામાંથી ઈયળ નીકળી. આ ઈયળનો વિડીયો ગ્રાહકે વાયરલ કર્યો છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હેમલ પંચાલ ફોનલાઈન પર જોડાયા છે. હેમલ, ખૂબ પ્રતિષ્ઠિત આ પીઝા ચેઇન છે લાપિનોઝ, અને ખૂબ એમાં કાળજી રાખવાનું કહેવામાં આવતું હોય છે, પણ તેમ છતાં પણ એ બેદરકારી સામે આવી છે. ભૂતકાળમાં આવા કિસ્સા અમદાવાદમાં પણ સામે આવી ચૂક્યા છે. ચોક્કસ ઉપર વાત કરીએ તો આ દાહોદની ઘટના નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ફાસ્ટ ફૂડની દુકાનો છે તેની અંદર ચોકસાઈ ન વર્તવાને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આજે દાહોદની અંદર પણ એક વ્યક્તિ પીઝા ખાવા ગયો અને તેની અંદરથી ઈયળ નીકળી. એટલે ઈયળ નીકળી, તેની અંદરથી ઈયળ નીકળેલા ગ્રાહકને પણ ચોંકાવનારી જે ઘટના જે છે તેને અચંબો લાગ્યો અને તેને સામે આવ્યો હતો. દાહોદની અંદર બસ સ્ટેશન જોડે આવ્યું લાપિનોઝ પીઝા છે, ત્યાં પછી ગ્રાહકે પીઝા મંગાવ્યો હતો. તેની અંદરથી એક જે જીવતી ઈયળ જે છે તે નીકળી હતી. તેને લઈને ગ્રાહકે ત્યાં હોબાળો મચાવ્યો હતો અને દાહોદ નગરપાલિકાની ટીમને પણ જાણ કરી હતી. દાહોદ નગરપાલિકાની ટીમને જાણ કરતા તેઓ દોડી આવી અને જે ખાધા ખોરાકી જે પીઝા છે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તેમજ જે પીઝાની દુકાન છે તેની પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી રૂપુ. હેમલ, માહિતી બદલ આપનો આભાર.